કે સરકારની દરેક યોજના ગરીબો અને સામાન્ય વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે, પરંતુ તેનો લાભ બાબુઓના પાપે છેવાડાના માનવી સુધી પહોંચતો નથી। આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી, જ્યાં ઘરનું ઘર મળી રહે તે માટે બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસનો લાભ ગરીબોના નથી મળી રહ્યો। જે લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે તેમણે પોતે રહેવાને બદલે મકાન ભાડે આપી દીધા છે। જોઈએ આ અંગે સંદેશ ન્યૂઝનો એક ખાસ અહેવાલ। મકાન કેના નામ? મકાન એ મને ખબર ઉમાબેન ના નામે છે મકાન। અને તમે અહીંયા ભાડે કેટલું હશે? અમે લોકો 7,000 ભરીએ। 7,000 ભાડું હશે। કેટલા મહિના? ના, હમણાં આજે અઠવાડિયે થયું છે। અમે મેડમ, મકાન તમારા નામનું છે કે ભાડે રહ્યો છો? ભાડે રહીએ છીએ। ભાડે રહ્યો છો। મકાન કેના નામ? ઇમ્તિયાઝભાઈ। ઇમ્તિયાઝભાઈ। કેટલા ટાઈમથી રહ્યો છો? 1 મહિનો। 1 મહિનો। हाँ, किराए पे। कितना आदमी रहता है? 3 आदमी। 3 आदमी। फैमिली है? नहीं, बैचलर है। बैचलर। किराया कितना है? 7,500। 7,500। ભાડે રહેવું ગુનો નથી, પરંતુ સરકારે જે મકાનો વંચિતોને ઘરનું ઘર મળી રહે તે માટે બનાવ્યા હોય અને એને ભાડે આપવા તે ચોક્કસથી ગુનો બને છે। જી હા, આ જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાના LIG-2ના મકાનો છે। ઘર આપતા સમયે નિયમોમાં જ લખ્યું હતું કે 7 વર્ષ સુધી મકાનને વેચી શકાશે નહીં કે ભાડે પણ આપી શકાશે નહીં। સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે આ મકાનોની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે અહીં અનેક ભાડુઆતો રહે છે। મારું મકાન B1 904 માં છે અને મારી સામે ભાડું 2 ભાડું જ છે ને એ લોકો નો ફેમિલી વગરના ખાલી જેન્ટ્સ જ રહે છે। હજુ તો આ યોજનાના અડધા લાભાર્થી ફ્લેટથી વંચિત છે, ત્યાં આ કોલોનીમાં મકાનો ભાડે આપવાનું શરૂ થઈ ગયું છે। સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ભાડે રહેતા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો કેટલાકે ગોળ ગોળ જવાબ આપ્યો અને કેટલાકે જવાબ આપવાનો ટાળ્યો। ये मकान आपके नाम का है, किसके नाम का? नहीं, ये हमारे फ्रेंड के नाम का है। तो आप रेंट पे रह रहे? नहीं, रेंट पे नहीं है। तो हम लोग ऐसे ही, मतलब मैं कुछ दिन टेम्पोरेरी हूँ, तो टेम्पोररी टाइप का रह रहा हूँ। मैं यहाँ से चला भी जाऊँगा। सर, हमें पूछना था कि आपका घर का रेंट है या भाड़े? અહીં રહેતા લાભાર્થીઓનું કહેવું છે કે સરકારે ખૂબ જ સારા મકાનો બનાવી આપ્યા છે। સરકારનો ઉદ્દેશ તો સારો જ છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વોએ એન કેન પ્રકારે મકાન મેળવી ભાડે ચઢાવી દીધા છે, જેનાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓ મકાનથી વંચિત રહી ગયા છે। ઇકબાલ અઘામ, સંદેશ ન્યૂઝ, જામનગર।